ધન લાભ થાય એના માટે ધનતેરસ લાભ પાછળ તો એમાં કઈ રેમેડીઝ કરવી જોઈએ જેનાથી કંઈક ફાયદો અમારી ઓડિયન્સ પર લઈ શકે અને હું પર લઈ શકું? જો હવે સૌથી પહેલાં તો ધનતેરસ આવશે, તો તમારે ધનતેરસના દિવસે એવું હોય ને, તો તમારે અગર ઘરોમાં અગર તમારે કંઈ રેમેડી કરવી હોય તો હકીકતમાં એવું હોય કે તમારે અગર ધનને સંચય કરવું હોય તો સૌથી બેસ્ટ તો પહેલી વાત છે, તમારા ઘરમાં અગર તમે ધન કહો તો ધન, આપણું ઘરનું ધન શું છે? તો એ છે અનાજ. તમારા જેટલી પણ વસ્તુ તમે જે વાપરો છો ડે ટુ ડે લાઈફમાં, તમારી ગાડી કે તમારા કપડાં કે ગહેના કે બધા જ વસ્તુ ધનમાં ગણાય. પણ એનાથી વિશેષ ધન છે તમારા માતા પિતા, બરોબર ને? તો સૌથી પહેલાં તો હું એમ કહું કે તમારા જે પણ માતા પિતા છે કે જે નથી, એમના પાસેથી પહેલાં તો તમારે સૌથી પહેલાં આશીર્વાદ લઈ લેવાના, બરોબર? અને બને ને તો તમારા ધનતેરસના દિવસે તમે શું કરો કે બને તો તમારે અગર કંઈ રેમેડી ધન માટે કરવું હોય, ઉપચાર માટે, તો સૌથી બેસ્ટ એવું કરી શકો કે તમે માર્કેટમાં જાઓ, એક ભોજપત્ર કરીને આવે છે, ઝાડની છાલ આવે છે, ભોજપત્ર તમે લઈ આવી શકો. ઓકે, એની ઉપર તમે છે ને શ્રીમ ક્લીમ, આ એક મંત્ર છે, શ્રીમ અને ક્લીમ. તો આ તમે એક મંત્ર લખી લો, ઠીક છે, શ્રીમ ક્લીમ મંત્ર. અને એની એ ભોજપત્રની અંદર તમારે આપણે દાલચીની કહેવાય ને, હા, એનો પાવડર એટલે સિનેમન જેને ઇંગ્લિશમાં કહેવાય, એનો પાવડર તમે નાખી શકો. અને ચંદન અને એની અંદર એક સુપારી. ઓકે, હવે આ જે સુપારી છે ને, એ સુપારીને તમારે લેફ્ટમાં લઈ રાઈટથી કવર કરી ને એને તમારે છે ને આંખો બંધ કરી એ સુપારીની અંદર ધન આવે છે એ ભાવ કરવાનો. હવે ધન આવે છે એટલે કયા ટાઈપનો ધન આવતો હોય? તો ધનમાં તમે એમ વિચારી શકો કે ભાઈ મારા ઘરમાં છે ને ખુશીનું ધન આવે, એટલે બધા જ ખુશ છે. આરોગ્ય ધન આવે છે, પછી સમૃદ્ધિ ધન આવે છે, પછી મારા ઘરમાં વ્યાપાર કે જે પણ હું કાર્ય કરું એનાથી મને જે પૈસા આવે છે એ ધન મારા ઘરમાં આ જગ્યાએ પૈસા રહેવા જોઈએ, વધવા જોઈએ. તો આ રીતે તમારે બધું ભાવ કરી લેવાનો કે તમારે શું તમારા ઘરમાં ધન, કયો ટાઈપનો ભંડાર ભરવો જોઈએ. વાહનનું સુખ જોઈએ તો વાહન જોવાનું કે મારી પાસે વાહન આવી ગયું છે. આ બધું જ તમારી સુપારીમાં ભાવ કરી લેવાનું. એને યલો કલરના ક્લોથમાં છે ને ટાઈ કરી લેવાનું. ટાઈ કરીને પછી તમે એને છે ને જ્યાં મૂકો ને, તો જ્યાં બી તમે એને મૂકો છો ને, તિજોરી, તમારી એક તિજોરી, અગર તિજોરી ના હોય તો હું તમને એક રેકમેન્ડ કરીશ કે સૌથી બેસ્ટ છે તમે છે ને એક કાર્ડબોર્ડનું બોક્સ લઈ આવો. કાર્ડબોર્ડના બોક્સના દરેક જગ્યાએ છે ને કાચ લગાડી દો અંદરની સાઈડમાં. એનો એક ભાગ ખુલ્લો રાખો ઢાંકણાની જેમ. એ પોટલી એની અંદર મૂકી દો અને તમારી પાસે અગર કોઈ 500 રૂપિયા કે જે બી તમારી કરન્સીની ઈચ્છા હોય એ તમે એની અંદર મૂકી દો. ઢાંકણું બંધ કરીને એને છે ને તમે સાઉથ વેસ્ટના ડિરેક્શનમાં મૂકી દો. ડિરેક્શન અગર તમે કહેશો ને તો તિજોરીની સૌથી બેસ્ટ ડિરેક્શન છે સાઉથ વેસ્ટ, વેસ્ટ, સેન્ટર અને નોર્થ સેન્ટર. આ 3 દિશા સૌથી બેસ્ટ ગણાય. બાકી હકીકતમાં તિજોરી સૌથી બેસ્ટ ગણાય છે સાઉથ વેસ્ટમાં. સાઉથ વેસ્ટમાં તમે છે ને એ બોક્સ જે કાચનો બનાવેલો છે ને એ તમે ત્યાં મૂકી દો. ઓકે, એની અંદર તમારું ધનનું વૃદ્ધિ જો કેટલું તડાધડ થાય. હવે એ કાચના બોક્સની અંદર તમે જે પણ વસ્તુ રાખશો ને એ મલ્ટિપલ થતું જશે. અગર તમે તમારી કોઈ ઈચ્છા પણ લખીને એની ચિઠ્ઠી રાખશો ને તો એ ઈચ્છા જલ્દી પૂરી થશે, એવું છે. અગર તમને તમારા પતિ પત્નીની વચ્ચે સંબંધ પણ સારા જોતા હોય તો એક હની, એક બોટલ લેવાની, એમાં શહેદ ભરવાનું, એમાં તમારે છે ને ચિઠ્ઠી લેવાની, પતિ પત્નીનું નામ લખી લેવાનું. પછી છે ને એક આપણે આવે છે લાલ ચંદન. લાલ ચંદન તમને માર્કેટમાં એનો પાવડર બી મળે. એ લાલ ચંદન તમારે એ શહેદની અંદર નાખી દેવાનું, પતિ પત્નીની ચિઠ્ઠી નાખી દેવાની અને લખવાનું કે અમારા બંનેના પ્રત્યે પ્રેમ અપાર વધતો જાય છે. અને તમે એ કાચની અંદર મૂકી દો, તમારા પ્રેમમાં કોઈ દિવસ ગિરાવટ નહીં આવે ને કોઈ તોડશે પણ નહીં. તો એક આ ઉપાય છે ધનતેરસનો. હવે ધનતેરસમાં આ ઉપાય ક્યારે કરવાનો? અંતલી કોશિશ છે ધનતેરસ જેટલા પણ આ સારા ઉપાય કરો ને, જે શુભ કર્મના ઉપાય હોય ને હંમેશા તમારે સવારના કરી લેવાના. સવારમાં તમે 6 વાગ્યા પછી, ને એવું હોય તો દરેકની પાસે ચોગડિયા તો હોય જ છે, તો તમે તમારું ચોગડિયું જોઈ લો. જેમાં ચોગડિયું સારું છે, હોરા સારી છે, એમાં તમે આ ઉપાય કરી શકો છો.